તો આ તરફ આણંદના બોરસદમાં પણ આબ ફાટ્યું કારણ કે 14 ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે, જેના કારણે બોરસદ જળમગ્ન થઈ ચૂક્યું છે। અનેક વિસ્તારો એવા છે જે હાલ પાણીમાં ગરકાવ છે। કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। બીજી તરફ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને કોમ્પ્લેક્સમાં પણ અત્યારે હાલ ગળાડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે। વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે। બીજી તરફ અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ દ્રશ્યો જુઓ, આ બાઇક આખી ડૂબી ચૂકી છે, એટલે કે અહીં કમર સુધીના પાણી ભરાયા છે। બીજી તરફ વેપારીઓ છે પોતાનો માલ સામાન બચાવતા જોવા મળ્યા હતા। પાણીનો આ કહેર જુઓ કે કયા પ્રકારે લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા। ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। વાત જૂનાગઢની કરીએ તો આ તરફ જૂનાગઢના ખેડ પંથકમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડ પંથકમાં સતત જળબંબાકારની સ્થિતિ છે। એવામાં મટિયાણા ગામ ફરી એક વખત બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે અને તેના કારણે આ સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। બાલાગામ સહિતના અનેક ગામો એવા છે કે જ્યાં હાલ તો આ જ પ્રકારની સ્થિતિ જોવામાં આવી રહી છે। જૂનાગઢમાં મટિયાણા ગામ કે જે હાલ જળમગ્ન થઈ ચૂક્યું છે, જ્યાં નજર કરશો ત્યાં બસ આપને પાણી જ પાણી જોવા મળશે। આ તારાજીના દ્રશ્યો ખેડ પંથકના સામે આવી રહ્યા છે। મટિયાણા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે।